ફાઇનલી હીરો આપણે પહોંચી ગયા. અરે પણ મારો બ્લાઇન્ડ ફોલ્ડ તો ખોલ. ક્યાં લઈને આવ્યો છે તું મને? અરે વાહ જુગલ, આ કઈ જગ્યા છે? આ છે વનવાસો રિસોર્ટ. વનવાસો રિસોર્ટ. મને નહીં ખબર હતી કે તમારી ડેટ વાળી વાતને આટલી બધી સિરિયસલી લઈશ. એમ તો ચાલ આપણે પાછા ઘરે જતા રહીએ. ના 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 ના. તને ખબર છે મેં તારા માટે કેટલા જોરદાર સરપ્રાઈઝ પ્લાન કર્યા છે. તું લઈને આવ્યો છે એટલે સરપ્રાઈઝીસ તો હશે જ. પણ જુગલ, મને ભૂખ લાગી છે. નોટંકી બંધ કરો, ઓવર એક્ટિંગ બંધ કરો. મને ખબર હતી તું આવીને પહેલા એમ જ કહેશ કે જુગલ મને ખાવાનું ખવડાવ. આમ પણ જમવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે પહેલા જમી લઈએ. પહેલે પેટ પૂજા, फिर काम दूजा, પછી હું તને સરપ્રાઈઝ બતાવું. ચલ. ચમચી આપ ને. જો જુગલ, મને જમવામાં મજા નહીં આવે ને તો તારે મને બહારથી લાવીને કંઈક ખવડાવવું પડશે. અહીંયા સાપુતારામાં તારા કાકાએ દુકાન ખોલી છે. એ તને મજા જ આવશે. એકવાર ફૂડ ટેસ્ટ તો કર પહેલા. ઓકે. સૌથી સારામાં સારું ફૂડ છે, બરાબર? હા, ટેસ્ટ કર પહેલા. જ્યારે તમે તમારી બેસ્ટીને ટ્રીપ પર લઈને આવો ને ત્યારે એને એટલી દોડાવવાની ને કે બીજી વાર તમારી પાસે ટ્રીપનો ખર્ચો જ ના કરાવે. ભાઈ, આને છે ને બરાબર બાંધી દેજો અને આમ વહેતી મૂકી દો. What do you mean by વહેતી મૂકો? વહેતી મૂકો એટલે તું ચૂપ રહે. આમ પણ ઝિપલાઇન મારી ફેવરિટ એક્ટિવિટી છે એટલે હું તો કરવાની જ છું. એટલે તો કીધું આને અંકલ બરાબર વહેતી મૂકી દેજો એટલે. ચૂપ થઈ જા તું. કેવી રે એક્ટિવિટી હીરવા? બહુ જ મસ્ત. મજા આવી પણ પડવાની બીક લાગી અને તે પાડવાની ટ્રાય પણ કરી. હું કઈ પાડવાની ટ્રાય નહીં કરતો. તે કરી હતી. ઓકે, તું એક્સ્ટ્રા ડરતી તે હતી. કરી હતી. એક્સેપ્ટેડ. ઓકે, એક્સેપ્ટેડ. હા, મજા તો આવી ને તને? બહુ જ. અરે આ તો કાઈ નથી. હજી મેં તારા માટે આનાથી પણ બેસ્ટ પ્લાન કરેલો છે. એ આપણે કાલે કરીશું ને. યસ. અને એક વાત કહું, હવામાં નહીં ઉડતો પણ દરેક છોકરીને છે ને તારા જેવું બોય બેસ્ટ ફ્રેન્ડ મળવો જ જોઈએ. હા, વાત તો સાચી છે. મળવો જ જોઈએ. જો ને એટલું મસ્ત વાતાવરણ છે તો ચલ વોક કરીને આવીએ. ચલ. બપોરે એટલી ગરમી હતી અને અત્યારે એટલી ઠંડી. હા યાર, ઠંડી તો છે. ઠંડી માટે મારી પાસે એક બેસ્ટ પ્લાન છે. શું? ચલ. ક્યાં? ચલ. જુગલ, આજે આપણે જેટલી પણ ગેમ્સ રમ્યા, ફન કર્યું, એક્ટિવિટીઝ કરી, મને સાચે બહુ જ મજા આવી અને આ મારા માટે લાઈફ ટાઈમની મેમરી બની ગઈ. આ વનવાસો રિસોર્ટનું એમ્બિયન્સ કે એટમોસ્ફિયર બધું એટલું જ બ્યુટીફુલ છે ને. બટ આના માટે તારે મને થેન્ક યુ કહેવું જોઈએ. કેમ? કેમ કે જો તું શરત નહીં હારે તો તું મને અહીંયા લઈને નહીં આવે. સો યુ આર સપોઝ ટુ સે થેન્ક યુ ટુ મી. પણ હીરવા, હું તો શરત હાર્યો જ નથી. હું તો હારીને પણ જીતી ગયો છું.